નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા. આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. આજકાલ તો ચોર ચોરી કરવા માટે મંદિરને પણ નથી છોડતા. ભગવાનના આભૂષણો ચોરતા અચકાતા નથી. દરેક જગ્યાની રક્ષા કરવા માટે દરેક સ્થળે કોઈને કોઈ હોય છે. ત્યારે મંદિરમાં ભગવાનનું ધ્યાન રાખવા, તેમની પૂજા અર્ચના કરવા, ભગવાનની સેવા કરવા પૂજારી જે હોય છે. અને ઘણી વખત તો ચોર પૂજારીની બીકથી મંદિરમાં ચોરી કરતા પણ અચકાય છે. પરંતુ વિચારો કે જો ચોર ખુદ પૂજારી જ નીકળે તો? જી હા મિત્રો, એ ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના એવી છે કે ઉત્તર પ્રદેશના મથુરાના ગોવર્ધનમાં સ્થિત મુકુટ મુખારબિંદ મંદિરના પૂજારીના ઘરેથી પોલીસે લગભગ 72 લાખ રૂપિયા રિકવર કર્યા છે. 29 જુલાઈના રોજ પૂજારી મંદિરમાંથી 1 કરોડ 9 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. જે રકમ લઈને તે ભાગ્યો હતો તે મંદિરને દાનમાં આપવામાં આવી હતી. જે બાદ મંદિર પ્રબંધકે ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો કેસ દાખલ કર્યો હતો. મુકુટ મુખારબિંદ મંદિર માનસી ગંગાના મેનેજર ચંદ્ર વિનોદ કૌશિકે ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ દિનેશ અને ચંદ્ર વિનોદ બંને યુનિયન બેંકમાં પૈસા જમા કરાવવા માટે જતા હતા. રસ્તામાં દિનેશે કોઈ બહાનું કાઢ્યું અને પૈસા લઈને જતો રહ્યો હતો. વિનોદે રાહ જોઈ, પરંતુ દિનેશ પરત ન ફરતા તેને ઘણો શોધ્યો, પરંતુ તે ક્યાંય દેખાયો નહીં. દિનેશે તેનો ફોન પણ બંધ કરી દીધો હતો. આ પછી તેઓ દિનેશના ઘરે તપાસ માટે પહોંચ્યા તો ત્યાંથી પણ તે ગાયબ હતો. જે બાદ તેને સમજાઈ ગયું કે દિનેશ પૈસા લઈને ભાગી ગયો છે. એસએસપી શૈલેષ પાંડેની સૂચના પર જ્યારે મંદિરના સેવક દિનેશ ચંદ્રના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે ત્યાંથી 71,92,710 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસને દિનેશના ઘરમાંથી મળેલા નોટોના બંડલોને ગણવા માટે મશીન મંગાવવાની ફરજ પડી. જેમાં એક થેલીમાંથી રૂપિયા 3,40,000, બીજી થેલીમાંથી રૂપિયા 25,70,000 અને ત્રીજી થેલીમાંથી રૂપિયા 42,82,710 મળી આવ્યા. હાલ પોલીસ એડીચોટીનું જોર લગાવીને દિનેશને શોધી રહી છે. દર મહિને ગોવર્ધન મંદિરોમાં સેવાનો કરાર થાય છે. દિનેશ ચંદ્રાએ જુલાઈ મહિના માટે મુકુટ મુખારબિંદ મંદિર માનસી ગંગાની સેવા અને ભેટ માટેનો કોન્ટ્રાક્ટ લીધો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ ક્યારે આ ચોરને પકડે છે. આ ઘટના પર તમારું શું કહેવું છે, ચોક્કસથી જણાવશો. ફરી મળીશું એક નવી જ ઘટના સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.